પેપરમાં જે પેટલી બાબતે જે નરેન્દ્રભાઈ સાહેબનું જે આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ। સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો। પેપરમાં જે પેટલી બાબતે જે નરેન્દ્રભાઈ સાહેબનું જે જોયું વાંચ્યું અને એ બાબતે અમારે શાળામાં પણ પહેલા એ ફરજ બજાવતા હતા અને એમની ફરજ દરમિયાન એમણે ઘણી બધી એમ કે પ્રક્રિયાઓ ખરાબ કરેલી છે અને એ બાબતે મૌખિક ને એમાં રજૂઆત પણ કરેલી, પણ એ બાબતે હજુ કોઈ તપાસ કે એવું થયેલ નથી। અને એમના સમય દરમિયાન ઘણા દાતાઓએ દાન પેટે પણ રકમ આપેલી અને દાન પેટે આપેલી રકમમાં એમણે અમારે ત્યાં આગળ એટીવીટીમાં બનાવેલો શેડ એમણે એટીવીટીની તકતી તોડી નાખીને દાતાઓનો નામ ત્યાં આગળ એમણે દાતાઓની તકતી મારી દીધેલી છે। બીજું કે અમારે ત્યાં આગળ શેડની પ્રક્રિયા પછી શાળાની અંદર બ્લોક બેસાડેલા હતા અને એ બ્લોકની અંદર એમણે 80 બ્રાસ બ્લોકની ભાઈ પેલા એની જોડે બ્લોક બનાવનારા જોડે વાતચીત કરીને એમણે 80 બ્રાસ બ્લોક શાળામાં ઉતારવા માટેની કંઈક ગોઠવણ કરી હતી, પણ એમાં એસએમસી સમિતિના ભાઈ અધ્યક્ષ અને સભ્યોએ આ વાત જોણી કે ભાઈ અહીંયા આગળ તો સોડપુરમાં તો બ્લોક બેસાડેલા છે એટલે હાલ બ્લોકની જરૂર નહીં, એટલે તો અહીંયા આગળ અડધી ગાડી એમણે ઉતાર્યા બ્લોક અને બાકીના પાછા લઈ ગયા। હવે એ પૈસા એમણે ઉપાડી લીધેલા છે અને એ પૈસા આજ દિન સુધી હજુ પાછા શાળામાં જમા કરાયેલા પણ નથી। એ બાબતે પણ જો યોગ્ય તપાસ કરવામાં આવે તો ઘણું બધું પોલ ખુલે એમ છે। અમારી અંદર શાળાની અંદર સરકાર તરફથી બનાવેલા ઓરડાઓ એના બબે એમ કે દ્વાર બેસાડેલો હતો, બબે બારણો બેસાડેલો હતો, પણ હાલની પોઝિશનમાં એક એમણે એમની હયાતી દરમિયાન એ રૂમના એક બારણું તોડી નાખીને એમણે એને ચણીને બંધ કરી દીધેલું છે અને રૂમની અંદર એક જ બારણું અત્યારે ચાલુ છે। એમણે બીજી બધી ઘણી બધી એમ કે ભાઈ અમારે તો શિક્ષિકાઓમાં પણ એમ કે એક શિક્ષિકા બેન એમના ત્રાસથી કંટાળીને અહીંથી બદલી કરાવીને ગતો રહેલો અને ત્યાંથી ફરી આ સાહેબની બદલી નરેન્દ્રભાઈની બદલી બીજે થતો એ પાછો પણ એમ કે અમારી શાળામાં હાલ આવી ગયેલો છે। એમ કે આવું ઘણું બધું એમ કે એમના સમય દરમિયાન ઘણા બધા શિક્ષકો ઉપર, બહેનો ઉપર, બધા ઉપર ઘણો ત્રાસ ગુજારેલો છે અને એ બાબતે એમને લિખિતમાં અને મૌખિકમાં બધી રજૂઆતો કરેલી, પણ એમ કે એની આજ દિન સુધી કોઈ તપાસ થયેલી નહીં। તો એ બાબતે યોગ્ય ઘટતું કરી જો તપાસ કરવામાં આવે તો એમનું ઘણું બધું એમ કે ભાઈ કરેલું ખોટું આચરણ એ બહાર નીકળે એવી પોઝિશન છે, તો એની યોગ્ય તપાસ થાય એવી અમારી વિનંતી છે। પેટલી શાળામાં આચાર્ય અને શિક્ષકો વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે એની માહિતી અમને વર્તમાનપત્ર અને સોશિયલ મીડિયા દ્વારા મળી છે। અમે ગઈકાલે 7 વ્યક્તિઓની ટીમ બનાવી છે, જેમાં ડેપ્યુટી ડીપીઓ, 2 ટીપીઓ, સીઆરસી અને બીઆરપી મળીને 7 વ્યક્તિની ટીમને અમે શાળામાં મોકલી છે। ગઈકાલે પણ સ્કૂલમાં આચાર્ય ઉપરાંત તમામ શિક્ષકોની તપાસ પ્રક્રિયા આરંભ કરી દેવામાં આવી છે। જે તપાસ પ્રક્રિયામાં કેટલીક બાબતો ખૂટતી હતી એના માટે આજે ફરીથી પણ ટીમ શાળામાં મોકલવામાં આવી છે। છોડપુરમાં આજ શિક્ષક, આજ આચાર્ય વિવાદમાં આવ્યા હતા અને તેની ખાતાકીય તપાસ કરવામાં 1 વર્ષ થઈ ગયો છે। એનું રિઝલ્ટ શું આવ્યું અને એનો રિપોર્ટ આવ્યો? ખાતાકીય તપાસ હજુ સુધી પૂર્ણ નથી થઈ, કારણ કે 1 વર્ષ કમિશનર સાહેબ કેમ હજુ સુધી ખાતાકીય તપાસ? એ વખતે લગભગ એક સાથે 5 શિક્ષકને આપણે બદલી કરી હતી, એટલે સ્ટાફ પૂરતો ઓછો હોવાને કારણે પ્રક્રિયા ચાલુ છે। ટૂંક સમયમાં પ્રક્રિયા પૂર્ણ થઈ જશે, ટૂંક સમય। પેટલી શાળામાં સાહેબ પ્રવાસના મુદ્દે જે ઉચ્ચાપત કરી છે એ બાબતે તમે શું કહેશો? વિદ્યાર્થીઓ જોડે પણ 900 રૂપિયા ઉઘરાયા। એ તપાસની ટીમ હવે મોકલી છે, એમને અહેવાલ આપશે, બધું ચકાસણી કરીને એના આધારે આપણે નિર્ણય લઈશું। હાલમાં જે આ પેટલીમાં જે વિવાદ થયો છે એનો વિવાદ છે, આ તો શું છે? સ્ટાફ અને ગ્રામજનો ભેગા થઈને એમને એક આવેદનપત્ર આપ્યું છે માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રીને। મને એમને શાળાના આચાર્ય સામે વાંધો છે, એમની કાર્યપદ્ધતિ સામે, એમની નીતિ રીતિ સામે વાંધો છે, એટલે એમને આવેદનપત્ર આપ્યું છે। સામે મીડિયામાં જે ઘણા બધા અહેવાલો પ્રસારિત થયા છે એમાં બંને તરફ આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે, એટલે સમગ્ર શાળાનું નિરીક્ષણ હાથ ધરવું ખૂબ જરૂરી છે। વારંવાર આચાર્ય વિવાદોમાં આવે છે તો આમની સામે કેમ કડક પગલાં લેવામાં નથી આવતા?
અત્યાર સુધી એને એકથી વધુ વખત સજા થઈ જ છે. આગળ પણ આ જે પ્રક્રિયા જે ચાલી રહી છે એમાં જો દોષિત થશે તો આપણે એની પણ સામે વધુ કડક પગલાં લઈશું. શિક્ષકો સાથે અભદ્ર વર્તન કરતા હોવાનું શિક્ષકો દ્વારા, મહિલા શિક્ષકો દ્વારા આક્ષેપ કરવામાં તપાસ પ્રક્રિયામાં એમના નિવેદનો લેશે, એમાં સત્ય બહાર આવશે, એના આધારે આપણે પ્રક્રિયા હાથ ધરીશું. ઓકે.